જવાબ આપવો આનો. હા ભાઈ, હું આપી દઈશ તારા પૈસા. હું ક્યાં ના પાડું છું. અરે હું તને કહું તો છું કે મારો જે આ નોકરી છે એ પણ હમણાં લાગી છે. જો તું ચિંતા ના કરીશ, તારા એક પૈસા હું આપી દઈશ. પરિસ્થિતિ તો સમજ યાર. માનું છું કે મારા ખરાબ સમયમાં તું ઊભો રહ્યો છો. ઓ પરિસ્થિતિ, ચાલ હું તને ફોન કરું. હા, શું છે ફોનમાં વાત કરતો હોય તો શાંતિથી ઘડીક ના બેસ. મને કઈ શોખ નથી થતો. લ્યો તમારું ટિફિન. છેલ્લા 2 બટેકા હતા ને એનું શાક બનાવી દીધું છે. ઘરમાં આવે લોટ વધ્યો નથી. અનાજ કરિયાણું બધું પૂરું થઈ ગયું છે. રાત્રે જમવાનું ન બને ને તો મને ન કહેતા પછી. તું શું કામ ઉપાધિ કરે છે? થઈ રહેશે બધું. જો હું સાંજે આવીશ ને ત્યારે કરિયાણું ને એવું બધું લેતો આવીશ. પેલા જ કીધું હતું ને મેં તને કે તને જેટલા ફ્લેટ લેવાનો ચસ્કો ચડ્યો છે ને તું રહેવા દે. હમણાં આપણી કેપેસિટી નથી. પણ નહીં ના, મારે તો ફ્લેટમાં જ જવું છે. ખબર છે છેલ્લા 6 મહિનાથી હપ્તા નથી ભરાણા, બાઉન્સ થાય છે. ખબર છે મને, પણ મને થોડી ખબર હતી કે પરિસ્થિતિ સાવ આવી થઈ જશે. જોવો, આજે તમે ગમે એ કરજો, પણ રાત્રે અનાજ કરિયાણું લઈને આવજો, નહીં તો કાલે ખાશું શું? ઉપાધિ ના કર, બધું થઈ જશે. એટલે જ કીધું છે કોઈએ કે વિચાર્યા વગર નિર્ણય લઈ લો ને એટલે આવી જ પરિસ્થિતિ ઊભી થાય. સારું, ચાલ હવે ઓફિસ ભેગો તો થાવ. નહીંતર ત્યાંથી 5 રૂપિયા આવતા હશે ને એ બંધ થશે. જો તારી તબિયત ખરાબ હતી તો અત્યારે કેવું છે? નહીંતર હોસ્પિટલ જઈ આવીએ પાછી. ના ના, રહેવા દો ને. દવાખાને નથી જવું. થોડી વાર આરામ કરીશ ને એટલે સારું થઈ જશે. પણ તને વધારે પડતું જ માથું દુખતું હતું. પાક્કું આરામ કરતા સારું થઈ જશે ને? સારું, તારું ધ્યાન રાખજો. એક મિનિટ ઉભા રહો. હા, એક મિનિટ. શું છે હવે? લેટ થાય છે મને અહીંયા. આ તમે ઓફિસે જાઓ છો તો તાળું મારતા જજો. આ તમારો કોઈ ફ્રેન્ડ, તમારા સગાને બધા અહીંયા આવે છે પૈસા માંગે અને મને હેરાન કરે છે. તાળું મારીને જાઓ ને તો મને કોઈ ડિસ્ટર્બ ના કરે. અરે પણ તાળું મારીને જઈશ તો તું એકલી. આ તો શું થઈ ગયું? મને ક્યાં કોઈ ભૂત ખાઈ જવાનું છે? પણ તારી તબિયત ખરાબ છે ને કઈ તકલીફ થઈ તો તાળું મારે પાછું આવવું પડશે ને. હા તો હું ફોન કરી દઈશ ને, તમે ઉપાધિ ન કરો. સારું, ધ્યાન રાખજો. અત્યારે આવે શાંતિ. હાલો રઘુ. હા બોલ ને, શું થયું? રઘુ, બેંક વાળા આવ્યા હતા અને ઘરને સીલ મારીને જતા રહ્યા છે. હું ઘરની અંદર છું. શું વાત કરે છે તું? બેંક વાળા સીલ મારી ગયા ઘરને? હા રઘુ, મને ખબર પણ નહોતી અને આ બેંક વાળા આવ્યા, એ સીલ મારીને જતા રહ્યા. રઘુ, હું શું કરીશ? ઘરમાં હું એકલી છું. મને અહીંયાથી બહાર કાઢો રઘુ. હું ઘરમાં મૂંઝાઈ જઈશ. કઈ ખબર નથી પડતી મને. અરે પણ તારે એ લોકોને કહેવાય તો ખરું ને કે મને ઘરની બહાર નીકળી જવા દો અને પછી સીલ મારો તમે. પણ મને ખબર તો હોવી જોઈએ ને. મેં તમને કહ્યું હતું ને કે હું આરામ કરીશ, તો હું રૂમમાં આરામ કરતી હતી અને મારી આંખ લાગી ગઈ હતી. એ લોકો ક્યારે આવ્યા, ક્યારે સીલ મારીને જતા રહ્યા અને મને ખબર જ ના રહી. આ તો રમા માસીનો ફોન આવ્યો ને ત્યારે મને ખબર પડી કે બેંક વાળા આવ્યા હતા. હવે જોતો છે રઘુ, મને ગભરામણ થાય છે. આમ જો મારી વાત સાંભળ રહી ને, તું છે ને જરાય તું ઉપાધિ નહીં કરતી, હું આવું જ છું. જલ્દી હો ને. હા. શું થઈ રહ્યું છે? શું થવા બેઠું છે આ બધું? કેટલા વાગ્યા? ક્યારે આવશે ને મને અહીંયાથી બહાર કાઢશે?
એ તો સીલ મારી દીધું છે. અને જો આ સીલ તોડ્યું ને તો મારા પર ગુનો થશે. હવે કોણે માર્યું હશે ને ક્યાં જાઉં, શું કરું? રીના, હું આવી ગયો છું. રીના, રઘુ આવી ગયા તમે? તો ઊભા છો શું? મને બહાર કાઢો ને. એક કામ કરો, તમે તાળું તોડી નાખો. અરે રીના, ક્યાંથી તાળું ખોલું? અહીંયા બેંક વાળા સીલ મારી ગયા છે. પણ આમ જો તું ગભરાતી નહીં હો, હું અહીંયા જ છું, બહાર જ છું. તો હું અંદર શું કરીશ? ક્યાં સુધી અહીંયા પુરાઈને રહીશ? તમે છે ને ગમે કરો અને મને અહીંયાથી બહાર કાઢો. હા, આમ જો બપોર સુધીનો સમય આપ મને. બપોર સુધીમાં હું ગમે તે કરીશ. પણ તું ઉપાધિ ના કરતી. હા, તું ધ્યાન રાખજે તારું. ઓને રીના. રીના અંદર છે. એનો ફોન આવ્યો મને કે ઘરમાં પુરાઈ ગઈ. પણ કેવી રીતે પુરાઈ ગઈ મારી દીકરી? હા, રીના અંદર ફસાઈ ગઈ છે ને, બેંક વાળા સીલ મારીને જતા રહ્યા. સીલ મારીને? હા. પણ બેંક વાળાને ખબર નહોતી કે રીના અંદર છે. એ આવી રીતે સીલ કેવી રીતે મારી શકે? કઈ સમજાયું નહીં મને. જો મમ્મી, વાત જાણે એવી છે કે હમણાં થોડાક સમય પહેલા આપણે ફ્લેટ લીધો અને છેલ્લા 6 મહિનાથી હું બીમાર હતો ને, એટલે મેં કઈ હપ્તા જ નથી ભર્યા. હા, બધા હપ્તા મારા બાઉન્સ થયા છે. એના કારણે જ સીલ મારી ગયા. આમ જો તમે ઉપાધિ ના કરતા. એક કામ કરો, તમે અહીંયા જ રહેજો, રીના સાથે વાત કરતા રહેજો, એને આશ્વાસન આપતા રહેજો. હું હમણાં જ બેંકમાં જાઉં છું અને બધી તપાસ કરું છું કે હવે આ શું કરવું. હા, તમે જાઓ, તમે ચિંતા ન કરો, હું અહીંયા જ ઊભી છું. રીના, જો તારું ધ્યાન રાખજે, તારા મમ્મી બહાર જ છે. હું હમણાં કંઈક કરું છું ને, હાથ તાળું તોડું છું. તમે હું જાઉં. રીના, હું અહીંયા છું બેટા. જો મમ્મી તમે આવી ગયા? હા, હું આવી ગઈ છું. રઘુ છે ને હમણાં આવશે. હા, આ બેંકનું કામ પતાવીને આવશે. હું બહાર જ છું. ચિંતા ન કરતી બેટા. મમ્મી, મને બહુ ચિંતા થાય છે, જલ્દી કંઈક કરો ને. હા બેટા, કરું છું. તું હિંમત ના હારતી. હા, હું તારી સાથે જ છું. લાલા, રક્ષા કર મારી દીકરીની. શું પીવું? અત્યારે છે મને લીંબુ સોડા પીવાની ઈચ્છા થઈ છે. અચ્છા, ભાઈ આ બાજુ આવજો. લીંબુ સોડા છે ને? બે લઈ આવો. આજે હું ઘણી ખુશ છું કારણ કે તમે મારી જોડે મારા બેનના ઘરે આવો છો. બાકી તો તમે કાયમ નખરા કરો છો, આવતા જ નથી મારી જોડે. અરે કેવી વાત કરે છે! તારા બેન નું ઘર હોય કે તારા પપ્પા નું ઘર હોય, આ નાના મોટા કામ પ્રસંગ હોય ત્યારે હું આવું જ છું ને. રહેવા દો ને હવે. એવા કેટલા પ્રસંગો ગયા છે જે તમે હાજરી જ નથી આપતા અને હંમેશા કામ કામ કામ, બસ બીજી કોઈ વાત જ નથી હોતી. જો સરલા, તો તું કામની વાત કરતી હોય ને તો તને ખબર છે કે હું બેંકમાં સર્વિસ કરું છું અને બેંકમાં એવી પોસ્ટ ઉપર છું ને કે હું એક પણ રજા પાડી ન શકું. અને બેંક વાળાનો જ્યાં હુકમ હોય, ઓર્ડર હોય, ત્યાં મારે દોડીને જવાનું હોય. અને પરિવારની કોઈ જવાબદારી જ ના હોય તમારે, બધું મારે જ જોવાનું. મારી બેનને કેટલું ખોટું લાગે છે ખબર છે? આજે બહુ ખુશ થઈ જશે કે તમે મારી જોડે આવો છો. આજે તારી બેન પણ ખુશ થઈ જશે અને તું પણ ખુશ થઈ જા, કારણ કે સાહેને મેં રજા મૂકી છે બેંકમાં અને આ 4-5 દિવસની રજા મળી છે ને એટલે જ તારી સાથે અહીંયા આવ્યો છું ને. એટલે આ બધી પંચાયત મૂક ને, તારે ઠંડુ પીવું છે ને, ઠંડુ આવે એટલે ઠંડુ પીને ઠંડી થઈ જા. હા, હવે ઠંડી જ છું. આચું કહી એટલે મરચા પડે. બસ હવે
બીજું તો કાંઈ નહીં, પણ અહીંયા શાંતિ બહુ છે કા. હોટલ સારી છે. હમ. હા, આવી કે સોડા તાર. હા હા હા, મસ્ત દેખાવમાં તો મસ્ત ફુદીનો નાખ્યો છે. આજે મને તમારી પર ગર્વ ફીલ થાય છે. પૂછો કેમ? કેમ? આમ તો હું તમને 1000 વખત કહું ને તોય તમે ના 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 જ કરતા હોય, અને આજે એકવાર કહેવાથી હા પાડી દીધી. તને તો ખબર છે, આ તે મને જ્યારે વાત કરી અમુક ત્યારે મેં તારી વાત એક્સેપ્ટ કરી છે, છતાં તને એમ છે કે હું મારા કામમાંથી ફુરસત મેળવી અને નવરો પડતો નથી અને તારી સાથે આવતો નથી, પણ એવું નથી. તો કેવું હોય છે કે તમારે આવું જ નથી હોતું, હે ને? અરે બાપા, 4 દિવસની રજા મૂકી, મારી રજા એક્સેપ્ટ કરી અને તારી સાથે આવ્યો છું, અને હવે તારી બેનનું ઘર અહીંથી કઈ દૂર નથી. હવે તો બધી પંચાયત મૂક અને સાંજે સોડા પી લે. બસ તમને મારી પંચાયત બહુ લાગે. હું કાંઈ બી કહું પંચાયત લાગે. હા, જલ્દી ચલો મારા બેનના ઘરે. હા ચાલો. આજે તો મીના ખુશ થઈ જવાની છે. શું વાત છે? તો ચાલો. હાલો. છે નહીં, કોઈ દેખાતું નથી. કોને પૂછું હું કે ક્યાં ગયા છે આપ? ભાઈ ભાઈ, તમે આજ બિલ્ડિંગમાં રહ્યો છો? હા, ઉપર બીજે માળે. તો બીજે માળે એક બેંકના મેનેજર રહે છે. હા, એની બાજુમાં જ રહું છું. બોલો ને. એના ઘરે તો તાળું માર્યું છે, તો એ ક્યાં મળશે? કઈ ખબર ક્યાં ગયા છે? અચ્છા, એવું છે. એમાં એવું છે ભાઈ કે એ લોકો કંઈક બહાર ગામ ગયા છે. 2-3 દિવસ પછી આવશે. શું? 2-3 દિવસ પછી? ત્રણ દિવસ પછી આવશે? હે ભગવાન, આ શું થવા બેઠું છે? સમજાઈ નથી રહ્યું મને તો. એક તો ઘરમાં સીલ મારી છે ને અંદર મારી રીના અટવાણી છે, અને બેંકે ગયો તો એ લોકો કહે છે કે જ્યાં સુધી તમે હપ્તો નહીં ભરો ને ત્યાં સુધી સીલ નહીં તોડીએ. જો આ મેનેજર સાહેબ મળી આત ને તો એની સાથે વાત કરી લે, એમને સમજાવત કે મારી આ પરિસ્થિતિ શું છે. 2-3 દિવસ સુધી એ નહીં આવે તો હું શું કરીશ? ઘર ગયું તેલ લેવા, હું કઈક કરું છું. ભગવાન, શું કામ મારી સાથે જાઓ? કઈ નહીં, છોડ. ત્યારે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી ઘરે જાઓ, અને એવું લાગે તો સીલ જ તોડી નાખું. પછીનું પછી જોયું જશે, કારણ કે 2-3 કલાક ઉપર થઈ ગયું છે, અને પછી હજી રીના અંદર જ છે. એ પ્રભુ, એ મારા કાના, આજ પહેલા મેં તારી પાસે કઈ નથી માંગ્યું. વગર સ્વાર્થે આખી જિંદગી ભક્તિ કરતી રહી, પણ આજે 2 હાથ ફેલાવીને માંગુ છું તારી પાસે. મારી દીકરીની જિંદગી બચાવી લે ને. બેંક વાળા ઘરને સીલ મારીને ગયા, મારી દીકરી ઘરમાં એકલી છે. પ્રભુ, કાના, મારી દીકરીનો જીવ બચાવી લે. એ ઘરમાં ને ઘરમાં તો મૂંઝાઈને મરી જશે કાના. એ કાના, બેન, શું થયું બેન? તમે આટલા મૂંઝાયેલા કેમ છો? પણ તમે કોણ છો? હું તો તમને ઓળખતી પણ નથી. તમે મને નહીં ઓળખી શક્યા? હું જ તો તમારો લાલો છું. લાલો? મારો કાનો, દ્વારિકાનો નાથ. હું
વિશ્વાસ કઈ રીતે કરું કે તું જ મારો લાલો છે? એમ આજો. મારો લાલો, મારો કાનો, તું તો અંતર્યામી છો ને, તો તને તો ખબર જ હશે ને કે હું કઈ તકલીફમાં છું. જાણ છે ને તો તકલીફ દૂર કરો ને. બેન, મને બધી ખબર છે કે તમારી દીકરી એક ઘરમાં પુરાઈ ગઈ છે અને ત્યાં એની પાસે ઘરમાં પીવાનું પાણી પણ નથી અને અન્નનો એક પણ દાણો પણ નથી. આ બધું જ મને ખબર છે. મારી મારી દીકરી પાસે પાણી નથી, અન્નનો દાણો નથી, તો એ જીવશે કેવી રીતે? કાના કઈ કરો ને, મારી દીકરી માટે કઈ. બેન, પણ આમાં હું શું કરી શકું છું? તમે જ તો કરી શકો ને. તમે તો જગતના નાથ છો, મારા દ્વારિકાના નાથ છો. તમે નહીં કરો તો કોણ કરશે? કોણ કરશે? બેન, તમને ખબર છે કે હું બધું જ કરી શકું છું. મને બધું જ ખબર છે. તો પછી તમે આટલી બધી ચિંતા શું કામ કરો છો? તમે બધું જ મારી ઉપર છોડી. હું તમારી દીકરીનો વાળ પણ વાંકો નહીં થવા દઉં. તમને મારી ઉપર શ્રદ્ધા છે ને? બસ તો પછી પૂરેપૂરી શ્રદ્ધા છે. કાના, લાલા, લાલા, એ દ્વારિકાના નાથ મારી દીકરીની રક્ષા કરજે, રક્ષા કરજે. શું કરવું કાંઈ સમજાતું નથી. આ છેલ્લા 2 દિવસથી બેંકના ધક્કા ખાઉં છું. બેંક વાળા છે કે જવાબ જ કઈ સરખો નથી આપતા. અને રહી વાત પેલા મેનેજર સાહેબની, જે સીલ મારીને જતા રહ્યા છે, એની ઘરે છેલ્લા 2 દિવસથી જાઉં છું પણ ઘરે જ નથી આવતા. મને ખબર ક્યાં જતા રહ્યા છે. કોઈ સરખો જવાબ નથી આપી રહ્યું, કઈ કામ નથી થઈ રહ્યું. કરું તો કરું શું? મારી રીના બિચારી છેલ્લા 2 દિવસથી ઘરમાં ફસાણી છે. એને બહાર કાઢું તો કાઢું કઈ રીતે? આઈડિયા. તો દીપક એકવાર મને કહેતો હતો ને કે એની કઈક બેંકમાં સાહેબ હારે ઓળખાણ છે. જો એને ફોન કરું ને તો કઈક તો કામ બનશે. દીપક 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 હા, હાલો હાલો. દીપક દીપક હું રઘુ બોલું છું. હા, બોલ ને રઘુ. જો દીપક, મારે છે ને તારું કામ પડ્યું હતું. વાત જાણે એવી છે ને કે બેંક વાળા મારા ઘરને સીલ મારીને ગયા છે અને મારી પત્ની છે ને એ ઘરમાં ને ઘરમાં ફસાઈ ગઈ છે. તું મને કહેતો હતો ને કે તારા બેંકમાં કોઈ સાહેબ હારે ઓળખાણ છે, તો એને કહીને કઈક કરાવ ને મારો ભાઈ. મારે સાહેબ ઓળખાણ હતી પણ એને બદલી થઈ ગઈ.
6 મહિના પહેલા જતા રહ્યા છે. આમ જો મારી વાત સાંભળતું, અત્યારે છે ને હું બહુ મુસીબતમાં પડી ગયો છું. અને મારી પત્ની રીના, એ બિચારી છેલ્લા 2 દિવસથી ઘરમાં ફસાણી છે. એક કામ કરને, એ બેંકમાં કોઈ બીજા સાહેબ હારે તારી કઈ ઓળખાણ હોય, અથવા તારી જે સાહેબ સાથે ઓળખાણ છે ને એની કઈ બેંકમાં ઓળખાણ હોય તો પ્લીઝ કઈક જુગાડ કરને. સાંભળ યાર, મારે બીજા કોઈ સાહેબ ઓળખાણ નથી. કોને ફોન લગાવું? અરે પણ મારા ભાઈ, વાત સમજવાની કોશિશ કર. તારી તો ઘણી જગ્યાએ ઓળખાણ હોય, ક્યાંક ફોન લગાડીને થોડો ઘણો તો કઈ જુગાડ થતો હોય તો કર. તો હું જે આ મુસીબતમાં ફસાયો છું ને, એ મુસીબતમાંથી હું બહાર નીકળી શકું યાર. તું વિચાર ને, કઈક તો કર. સોરી યાર, હું આમાં કાંઈ તને મદદ નહીં કરી શકું. સોરી યાર. હા, રઘુ, મારી વાત તો સાંભળ. કેવી રીતે મારે મારી રીનાને ઘરની બહાર કાઢવી? બસ ભગવાન, હવે સહન નહીં થાય. કઈ ખાધું નથી, કઈ પીધું નથી. ભગવાન, કયા પાપની સજા આપી રહ્યા છો? ખબર નથી પડતી કયા પાપની સજા આપી રહ્યા છો. બેન, બેન, તમે કોણ છો ને અંદર કેવી રીતે આવ્યા? સીલ તોડીને આવ્યા? આપણે કોઈ પાપ કર્યા હોય ને તો જ આ બધું ભોગવવાના દિવસ આવે છે. ભગવાન તો કોઈ દિવસ સજા આપતા જ નથી, પણ સજા આપણે કરેલા કર્મો જ આપણને આપતા હોય છે. એ બધું તો ઠીક છે, પણ તમે અંદર કેવી રીતે આવ્યા? બહાર તો બેંક વાળા સીલ મારીને ગયા છે. તમે તાળું તોડીને સીલ તોડીને અંદર આવી? તારે એનાથી મતલબ છે કે પછી આ જમવાના તે આટલા દિવસથી ખાધું નથી. હું તારા માટે આ જમવાનું લઈને આવ્યો છું અને તને ટપ ટપ કરવામાં રસ છે. સૌથી પહેલા જમી લે. પણ મને હજુ એ સમજાતું નથી, તમે અંદર કેવી રીતે આવ્યા? હું અંદર
વંડી કૂદીને આવ્યો છે. ઊંડી કૂદીને જે હોય તે. શું થયું? હજુ નથી આવ્યું. આ છેલ્લા 4 દિવસથી રોજ ધક્કા ખાઉં છું, પણ બેંક વાળા સાહેબ તો ક્યાંય પત્તો નથી લાગતો. ક્યારે આવવાના છે કઈ ખબર નથી. અને બીજી બાજુ મારી રીના છેલ્લા 4 દિવસથી ઘરમાં પુરાઈ ગઈ છે. એક તો ઘરમાં અનાજનો એક દાણોય નથી, કરિયાણું કઈ નથી. બિચારી કેવી રીતે જીવતી હશે ને શું કરતી હશે કઈ ખબર નથી. ઉપાધિ તો મને પણ થાય છે દીના. મારી દીકરી કેવી રીતે જીવતી હશે, કેમ દિવસ કાઢતી હશે, મને મને બહુ ચિંતા થાય છે દીના. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો રઘુ, આજે હું તને એક સમાચાર આપવા આવ્યો છું. આજે બેંક વાળા ભાઈ ઘરે આવી જવાના છે, તો બાકીના જે હપ્તા બાકી છે એ તું આજે જ ભરી દેજે, એટલે સાહેબ તારું મકાન ખોલી આપશે. તમને કેવી રીતે ખબર કે બેંકના સાહેબ આજે આવવાના છે? રઘુ, મને તો આખી દુનિયાની બધી જ ખબર છે. હા 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 હા, આ લાલો છે, આને બધું ખબર હોય. આ એમ જોવા જઈએ ને તો કોને ત્યાં શું થાય ને શું નહીં ને એ બધી વાતની આને જાણ હોય છે. એટલે આને ખબર જ હશે કે બેંકના મેનેજર આજે ઘરે આવી જ જવાના છે. પણ રઘુ, રૂપિયા કેટલા બાકી છે ભરવાના? ભાઈ, છેલ્લા 6 મહિનાથી એક હપ્તા નથી ભર્યો. બધા હપ્તા બાઉન્સ ગયા છે. એક હપ્તો 15,000, એટલે 90,000 રૂપિયા બાકી છે ભરવાના. અને મારી પાસે થોડી ખોટી નથી. ક્યાંથી લાવીશ પૈસા? જો રઘુ, મારું તો કામ હતું તને ફક્ત જાણ કરવાનું. હવે હપ્તાના રૂપિયા તું ક્યાંથી લાવશે, કઈ રીતે લાવશે, એ તો ફક્ત તારે જ જોવાનું છે. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. રઘુ, આમ જો ઉપાધિ કરવાની જરૂર નથી. મારી પાસે છે રસ્તો આનો. એક મુસીબતમાંથી બહાર નથી નીકળતો નથી. જ્યાં ઓછી મુસીબત મારી રાહ જોઈને બેઠી હોય છે. ઉપાધિ નહીં કર બેટા. જો સાંભળા, આ સોનાની ચેન છે. મારી રીનાને કામ ન લાગે તો કોને કામ લાગે? અને અત્યારે આના કરતા વિશેષ રીનાને ઘરની બહાર કાઢવી જરૂરી છે. આ બેંકનું સીલ તોડાવવું જરૂરી છે. આ લઈ જા. અને પણ કઈ નહીં, મણબણનો સમય ગયો. હવે તો આજ આપણો સહારો છે. અને લાલાએ આવીને કીધું તો ખરું આપણને કે સાહેબ આવી ગયા છે. તો રીનાને કાઢવાનો આ રસ્તો તો આપણે પહેલા કરવાનો ને. જાઓ, તમે જાઓ.
અત્યારે જ જાઉં છું, હા અત્યારે જ આ છે બેસી જાઉં છું અને પૈસા લઈને કેવી રીતે જલ્દીથી જલ્દી સીલ તૂટે ને એ કોશિશ કરું છું. આ ઓલા ભાઈની એટલી દયા હતી, એને મને જમવાનું તો આપ્યું, પણ પાણી, માટલામાં એક ટીપું એ પાણી નથી. આજ ખાધા વગર તો 10 દિવસે નીકળી જશે, પણ પાણી આખું માટલું ભરેલું છે, પાણીનું એક ટીપું એ નહોતું. પ્રસંગમાંથી તો જઈ આવ્યા, મજા આવી ગઈ કેમ? હાસ તો તમે આવતા નથી મારા બેનના ત્યાં, ઘણી વાર કહું છું તોય પરાણે લઈ જવા પડે તમને. ઠીક છે, હવે જઈ આવ્યા ને, હવે શું કામ ચિંતા કરે છે? હલો સાહેબ. હાજી, બસ હું જો રસ્તા પર જ છું, ડ્રાઇવિંગ કરું છું, આવી રહ્યો છું. શું એ ભાઈના હપ્તા ભરાઈ ગયા છે? હા તો કઈ નહીં, હું અમે બંને જણા સાથે છીએ, મારા વાઈફને ઘરે મૂકીને પછી એનું સીલ તોડી આવું છું. અત્યારે જ જવું પડશે? ઠીક છે સાહેબ, હું ચાલો જાઉં છું, અત્યારે જ પહેલા કામ પતાવું છું. ઓકે ઓકે સર. હા હા. અરે પણ પહેલા મને ઘરે તો ઉતારી જાઓ. સરલા તું સમજવાની કોશિશ કર. આ જે ફ્લેટમાં મેં સીલ માર્યું છે ને, એ ફ્લેટમાં એ ભાઈની બિચારી ઘરવાળી અંદર પુરાઈ ગઈ છે, કારણ કે મને ખબર નહોતી એ બેન અંદર હશે અને મેં સીલ મારી દીધું છે. આજે 4-5 દિવસથી એ ઘરમાં છે, ખાધા પીધા વગર એવો મને સમાચાર ફોનમાં કીધા છે. એટલે આપણે પહેલા છે ને વહેલી તકે ફ્લેટનું સીલ ખોલવા માટે જવું જ પડશે. સીલ ખોલીને પછી આપણે સીધા ઘરે જતા રહીશું, બરોબર? એ અહીંયા નજીક જ છે, હમણાં જ. પણ એમ કેમ તમે સીલ મારી દીધું, તમને ખબર નહોતી? હા, મને શું ખબર એ બેન અંદર હશે, બાર લોક મારેલો હતો, એટલે મારે બેંકના હુકમ મુજબ મારે સીલ તો મારવું જ પડે, એટલે મેં સીલ મારી દીધું. કઈ થયું તો નહીં હોય ને એને અંદર? જોઈએ પછી ખબર, હવે શું ખબર. શું કહ્યું બેંક વાળાએ? ક્યારે આવશે એ લોકો? મારી મેનેજર સાથે વાત થઈ ગઈ છે, એ થોડી વારમાં આવતા જશે. તમે રીના જો હવે ઉપાધિ નહીં કરતી હો, હવે તાળું ખુલી જવા આવ્યું છે, બસ થોડીક જ વારમાં તાળું ખુલશે. બોલો ભાઈ. સારું થયું કે તમે આવી ગયા. સર તમને ખબર ના પડે, તમને જરાય ખબર ના પડે કે અંદર કોઈ વ્યક્તિ છે ને તમે આવી રીતે સીલ મારીને જતા રહ્યા. જો ભાઈ, તમે પહેલા મારી વાત શાંતિથી સાંભળો. મને તો બેંકમાંથી ઓર્ડર મળ્યો હતો કે તમે સીલ મારી આવો. અરે પણ તપાસ તો કરાઈને તમારે કે અંદર કોઈ છે કે નથી. તમે એક લોજિક વાળી વાત સમજી લો. અહીંયા બહાર લોક માર્યો હતો, એટલે મને શું ખબર કે તમારા પત્ની અંદર હશે. લોક હતો એટલે મેં સીલ મારી દીધું. અને રહી વાત તમારી, મને બેંકમાંથી ફોન આવ્યો હતો, પણ હું અને મારી પત્ની આ 2-4 દિવસ અમારા સંબંધીમાં એક પ્રસંગ હતો ને ત્યાં ગયા હતા. જેવો મને સમાચાર મળ્યા એટલે હું સીલ તોડવા માટે આવી જ ગયો છું. હવે તમે શાંતિ રાખો, હું આ સીલ તોડી નાખું છું. જેમ બને એમ જલ્દીથી સીલ તોડો એટલે મારી પત્નીને હું બહાર કાઢું. અરે બેન, એ જ કરું છું, તમે શાંતિ રાખો. રીના હવે ગભરાતી નહીં, હા સીલ તૂટી જ રહ્યું છે.
હમણાં જ દરવાજો ખુલી જશે. હા રીના બેટા ચિંતા કરવાની કોઈ જરૂર નથી હા. ચાલો તો ભાઈ, મારું કામ અહીંયા પૂરું થયું. હવે હું જાઉં છું. હા, ધન્યવાદ તમારો. જો ભાઈ મારા તરફથી જે અડચણ પડી છે ને એના માટે હું દિલગીર છું. આઈ એમ સોરી. રડીશ નહીં હા. રડીશ નહીં તો અમે લોકો આવી ગયા ને કઈ નહીં થાય. મમ્મી હું બહુ ડરી ગઈ હતી. ડરવાની જરૂર નથી બેટા અમે આવી ગયા ને હવે ન ડરતી હો. હવે અરે સોરી કે છેલ્લા કેટલાય દિવસથી તું આમ ઘરમાં પુરાણી હતી ત્યારે જ કીધું હતું મેં તારે ત્યારે કીધું તું ને મેં તને કે મારે તાળું મારીને નથી જવું. આ તાળું ન મારી હોત ને તો આ પરિસ્થિતિ જ ઊભી ન થઈ હોત. બેટા પણ આટલા દિવસ ઘરમાં કઈ હતું તો ને તું તું કેવી રીતે જીવતી રહે બેટા કઈ સમજાતું નથી. હા રીના, કઈ રીતે તે આટલા દિવસ સુધી સર્વાઈવ કર્યું? કારણ કે ઘરમાં તો બધું કરિયાણું ખૂટી ગયું હતું, કાંઈ વધ્યું જ નતું. મને પણ નથી ખબર. મમ્મી મમ્મી તમને ખબર છે માટલામાં પાણી નહોતું અને નળમાં પણ પાણી નહોતું આવતું. ઘરમાં અનાજનો એક દાણો નહોતો, ખાવા માટે કંઈ જ નહોતું. 4 દિવસ કેવી રીતે નીકળ્યા હું એ ન સમજી શકી. મમ્મી મમ્મી તમને ખબર છે રોજ એક ભાઈ આવતા હતા અને મને ખાવાનું આપતા હતા. એ ક્યાંથી આવતા હતા અને આવીને ક્યાં જતા રહેતા અને આવીને ક્યાં જતા રહેતા હતા અને મને નહોતું સમજાતું. આ શું વાતો કરે છે તું? તારું મગજ તો ઠેકાણે છે. અરે બહાર તો સીલ મારેલું હતું અને અંદર કોઈ આવી શકે એમ નતું. તો કોણ આવતું ને કઈ રીતે આવી શકે? મમ્મી આ શું બોલે છે? હું એ જ કહું છું એ ભાઈ કેવી રીતે આવતા હતા ને એ મને ના સમજાણ. મમ્મી મમ્મી એ વ્યક્તિ કોણ હશે? મને સમજાણો બેટા મને હંધુય સમજાણો. શું? એ બીજું કોઈ નહીં બેટા અને જે જમાડવા આવતા હતા તારું જે પેટ ભરતા હતા ને એ બીજું કોઈ નહીં પણ મારા દ્વારકા વાળો મારો કારનો મારો લાલો આવતો હતો. કૃષ્ણ ભગવાન પોતે આવતા હતા મમ્મી? હા હા મારા કૃષ્ણ ભગવાન પોતે આવતા હતા. એ કૃષ્ણ કે નહીં આવતા એ તો મારી દીકરીનો જીવ બચાવ્યો.